સો હેલો મિત્રો, કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આપના આજના વ્લોગમાં. આજનો વ્લોગ મેં કેટલા જો સવારના 6:30 ચાલુ કર્યો છે, કારણ કે આજે અમારે જવાનું છે જુનાગઢ. એટલે અમારે હું મિત્રાજ અને મારો હજી એક ફ્રેન્ડ આવવાનો. અમે 3 જણા એકલા જુનાગઢ જઈએ. એટલે આ વ્લોગ તમે આખો જોઈજો. આ વ્લોગમાં મજા જ આવશે, એ તમને ફાઇનલ છે. કારણ કે એકલા ને એટલે અલગ અલગ બધું થતું જ રહે. અત્યારે ટ્રેનમાં જવાના એટલે તમે આખો વ્લોગ જોઈજો. હાલો ને, હું જુનાગઢ જાઉં હવે. હા એમ ભાઈ, હાલો તો હવે બધા તૈયારી થઈ ગયા છીએ અને હવે નીકળવું જ જોઈએ, કારણ કે અમારે 8 વાગ્યાની ટ્રેન છે. એટલે હવે જો આ બાજુ બેગ આવી ગયું છે. અમે 2 જણાનું ભેગું કર્યું, મારું મિત્રનું. એટલે તો હાલો હવે ધીમે ધીમે આગળ જોતા જાવ, પછી બધું ચાલુ જ થયું હોય. તો હાલો ભાઈ, આપણે વાત કરી રીતે મિત્ર જ આવી ગયો હવે બેગ લઈને. મારું એમાં જ નાખવાનું છે. આ બાજુ આપણા નવા મેમ્બર એડ થઈ ગયા છે. સારું ને? હા, એમાં એવું પેલા મારા ઘર પાસે રહેતો, પણ હવે થોડોક આખો વયો ગયો. એટલે હમણાં કારણ કે એને પહેલાં મને કીધું હતું કે તારે 500 સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી મારે આવવું. હવે આપણે 500 થઈ ગયા ને એટલે હવે આવી ગયા, લઈ લીધો એનો બ્લોગમાં. જો રિક્ષા મળી ગઈ છે, રહી ગયો તો અમારા નવા મેમ્બર. એ આપણે આગળ વાત કરી એ રીતે. ભાઈ જો હવે ભક્તિનગર સ્ટેશને પહોંચી ગયા છીએ અને હાલતો થઈ ગયો છે. મારું બધું એમાં છે, આપણે આગળ કીધું જ. હવે અંદર જાય, ટિકિટ લઈ લઈ. હલે જુનાગઢ વાળી ટ્રેન આવી ગઈ જો. ભાઈ ટ્રેન આવી ગઈ અમારી ને અમે અહીંયા ઉપર રખડી. એ બતાય બે જાય ને પછી આપણે જાવું. આપણે આટલું ઊભી તો રહે ને. ટિકિટ તો બતાય. હા, એ જો ભાઈ ટિકિટ આવી ગઈ છે. રોકડા 75 દઈને લીધી છે, પૈસા આની ઉપર ગયા છે ટિકિટના. ટ્રેન આવી ગઈ છે, બધા ચડવા માંડ્યા અને હવે અહીંયા ઊભા છીએ. માલગાડીમાં નથી બેવાનું વેલા. હાલે ટ્રેન આવે છે. હવે જવું હે તો આમ આવે છે. જવું એક નથી જવું? શું કરવું વેલા? હે જો પાવો ધીમે ધીમે સંભળાય છે. ટ્રેન આવે છે. એક તો જવા દીધી, આપણે ઉપર ઊભા હતા એમાં. હાલો તો હવે ધીમે ધીમે જો આવે છે. આમાં નહીં દેખાય. જો ફાઇનલી ગાડી હાલતી થઈ ગઈ છે. ગાડી એવી નહોતી ઉતરાણું, કારણ કે મોબાઈલ ખીચામાં હતો. જાવું હે હવે. હજી કહું કે કોઠારિયા ઉતરી જવું હે. ગોંડલ ઉતરી જાય. તમે પૂછ્યું કોઈ? સો ફાઇનલી અત્યારે જુનાગઢ પહોંચી ગયા છીએ ટ્રેનમાં. અત્યારે ભક્તિનગરથી અમે ઊભા જ આવ્યા છીએ. એટલે જો જુનાગઢ પહોંચ્યા પણ અમે ક્યારે પહોંચ્યા ને એમ તો સવારે નીકળ્યા હતા, પણ આપણે કેદુનું નક્કી કરતા હતા. વેકેશન નહીં, સાચું કેદુનું નક્કી થતું પહેલેથી. 10મું ચાલુ થયું ને અમારે તેદીનું નક્કી થતું હતું. આને તો અમે પછી કીધું. હવે જો અત્યારે જુનાગઢ પહોંચ્યા છીએ. અત્યારે હજી ફઈની ઘરે જવાનું છે. ફઈને કાંઈ ખબર નથી અમે આવ્યા છીએ. એમનામ આપણે અચાનક જવાનું છે. એટલે ત્યાં જઈને હું બનાવવાનો જ છો વ્લોગ. એટલે કઈ રીતે ત્યાં એના રિએક્શન જોવા હાટું તમે આખો વ્લોગ જોવો. તે પછી ત્યાંથી હજી બીજે ફરવા જવાનું છે. અમે એટલા વરા દિવસે આવી જાય જુનાગઢ પહોંચ્યા. કેટલી વાર કેન્સલ થયું હતું અમારું, પણ છેલ્લે નક્કી થઈને અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ. એક વાર તો નીકળવાના હતા ને તોય આમાં બપોરે નીકળવું હતું ને સવારે કેન્સલ થયું, એવી રીતે થયેલું છે. અત્યારે ફાઇનલી જો જુનાગઢ પહોંચી ગયા. હાલો આવો. થાકી ગયા છીએ અત્યારે થોડા ઘણા, કારણ કે રાજકોટથી છે તે ભક્તિનગરથી અમે ઊભા આવ્યા. ક્યાંય રસ્તામાં કોઈ એક ટ્રેનમાંથી એક એમ બેઠા નથી. એટલે થોડુંક એવું થયું, પણ કાંઈક આમ સરખું જોતું હોય ને તો થોડુંક ઓલું કરવું પડે એમ બધા કહેતા હોય ને. જો ફાઇનલી ફઈના ઘર આવી ગયા. હજી અંદર નથી ગયા. આપણે ખોલી એટલે ખબર હમણાં અંદર કોણ કોણ છે. આઈડિયા જો અત્યારે ઘરે જ છે. ફઈ તો નહીં હોય લગભગ. હા ભાઈ, ફઈ નથી અત્યારે. કે સારું ને? જો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. આગળ હજી જોતા જાઓ ભાઈ. જો ફઈની ઘરેથી અત્યારે નીકળી ગયા પાછા રખડવા. હવે ક્યાં જાય ને એ કઈ ખબર નથી અત્યારે. હવે હાલતા થઈ ગયા. જવું જ છે ને ફાઇનલ ને? જવાનું છે ને. હવે પેલા કીધું નાસ્તો બાસ્તો કાંઈક કરી લઈ, મેળ આવે તો.
કે ભાઈ રખડવાનું જ છે, કરવાનું આવ્યા ને. હલો ભાઈ, નાસ્તાનું જ કંઈ મેં મજા ન આવી, આમ કાંઈ કર્યો નહીં, જોતા એવું ન લાગ્યું. એટલે હવે શક્કરબાગમાં આવી ગયા છીએ. અંદર જાય હવે સિંહ જોવો હોય કે વાઘ જોવો? કૂતરો નો હોય. જો અત્યારે શક્કરબાગમાં આવ્યો ને સિંહ કીધું જોઈ કાંઈક એમ. આ બધા હુતા હે અહીંયા આવડો સુઈ ગયો, ઓલો ઊંધો પડ્યો હે. આપણે શું હેલા આવડું આ સિંહ હે કે ઓલા કૂતરા બિલાડા જાગ્યો હે? આ બધા નીંદરમાં હે હજી. આ સિંહ તો નહોતો જાગતો, આ જાગે હે. આ જો અહીંયા બેઠો ટાઈગર એક છે એ મળતલિયા જેવું ખાવા દે કે નહીં જોવું જ નથી. ક્યારું નો ફોટો પાડવો હોય કોઈ સામું નથી જોતો. ઓલો જોહે એલા આઈ ગયા હમું જોહે. હા ધીમે ધીમે બધા પણ ખાઈ ખાતા જ નથી એવું. હાવ સામું નથી જોતા. હું જાઉં. હાલો ભાઈ જો હવે અહીંયા રઈખડા તો ખરા થોડું ઘણું. હવે અમે નાસ્તો કરવા બેસી ગયા અને સોડા હવે અત્યારે સોડા લઈ લીધી અને નાસ્તો કરવા બેસી ગયા. નથી કોયલા પૈકી ટોટ નાખી. નાસ્તામાં જો વેફર હે, ભૂંગરા હે, ફ્રાઈમ છે, મમરા હે, ચવાણું હે, ઓલા સમોસા આવે એ હે. આવી રીતે જ હોય, એકલા ગયા હોય ને એટલે નાસ્તો કરવાનું એ પ્રમાણે. આમ ટૂંકમાં એવું કાંઈ બધું ભેગું ન હોય પણ મજા આવે. તોય ક્યાં જવું હે? પૈસા તારે જ દેવાના હો બધી. આખી ટ્રીપ અમારે આ શિવમ ઉપર હે, પૈસા બધી એ જ દે. એટલે અમારે કાંઈ ઉપાધિ હોય જ્યાં દેવાનું થાય ને ત્યાં કહી દેવાનું. જો અત્યારે હે ને અમે શક્કરબાગ આખું પૂરું થઈ ગયું છે. શક્કરબાગની બાયણે નીકળી ગયા. હવે કાંઈક સોડા બોડા પી લે અત્યારે, કારણ કે કેટલા વાગ્યા 2:15 થયા અને અત્યારે તડકો છે ફૂલે ફૂલ તડકો. 2:15 નથી થયા, 3:15 થયા છે. ત્યારે તડકો લગભગ 40 ડિગ્રીની ઉપર છે. એટલે હવે સોડા બોડા કંઈ ગમાઈ તો જો હવે સોડા પીવાનો તો કાંઈ આમ ન મજા આવી. આમ ટૂંકમાં પીધી નહીં. એટલે હવે અત્યારે ભવનાથ જઈએ આપણે. રિક્ષામાં બેસી ગયા ભવનાથ જઈએ. ભવનાથ જઈને શું કરવું અત્યારે? ચા સોડા પીવા ભવનાથ જઈએ. આપણા શિવમભાઈ બોયલા. અને હવે ત્યાં જઈને હજી અત્યારે તો રખડવું છે, પછી હજી ગિરનારની ગણતરી છે. જો અત્યારે અમે ભવનાથમાં હમણાં રિક્ષામાં બેઠા હતા ને ફાઇનલી અહીં ભવનાથે પહોંચી ગયા. હવે અહીં મંદિરમાં જાય. અત્યારે બધા તડકો કહેતા હોય ને, ઘણા અમને ના પાડતા હતા કે તડકામાં તડકો હોય ને એટલે મારે નથી આવવું, અમારે નથી આવવું એમ. ત્યાં તડકો કેટલો છે? આ 42 ડિગ્રી છે અત્યારે. જો કાયદેસર આ 42 ડિગ્રીમાં અમે બપોર વચ્ચે અત્યારે કેટલા વાગ્યા 4:30 જેવું થવા આવ્યું ને બપોર વચ્ચે અમે અહીંયા આવ્યા છીએ. તડકો રખડવું હોય ને એને તડકો ન નડે, અમુક જણા એવા હોય ને એને તડકો નડે. બાકી અમારે રખડવું જ છે. ઘરેથી નક્કી કરી નીકળી ગયા કે રખડવા જ જવું, એટલે તડકો ગમે એટલો હોય અમને નથી નડતો. અત્યારે જો અત્યારે દર્શન કરવા આવ્યા છીએ. અંદર જઈને દર્શન કરાવું તમને. હવે મંદિરેથી તો આવતા રહ્યા. અત્યારે 42 ડિગ્રી હતી એટલે સોડા બોડા મગાવી લીધી ને આને ચા 2 કપ ચા. હા ભાઈ આપણે પાછી એની સોડા લીધી. મેં સોડા ભાઈ તો જો અત્યારે આવી ગયા અહીંયા હોટલે ને. આપણા ભાઈનો છોકરો આવી ગયો છે કે સારું ને પાણી લેવો છે. થોડીક વાર રેસ્ટ કરી લઈ. તડકામાંથી આવ્યા તો પછી નીકળી જાય. હાલો હવે આવવું ને ભેગું ગિરનાર ચડવા આવવું ને. જોવો હવે આપણે પાછા હોટલમાંથી ને નીકળી ગયા રેસ્ટ કરીને થોડીક વાર. પાછા અહીંયા બહાર આવી ગયા. બહાર આવીને હવે આટા મારી પાછા. કાંઈ આપણે ઘરેથી નક્કી કરીને નથી આવ્યા ક્યાં રખડવું, ક્યાં શું કરવું છે. બધું એમને નીકળી ગયા. જુનાગઢ જવું એમ કીધું એ ઘરે. એમને અહીંયા આવી ગયા. હવે અહીંયા આટા મારી બધી હોટલોમાં ને એમાં જવું હવે આટા મારવા. એક હોટલમાં આપણે જોઈ આવ્યા રૂમ ને ત્યાં સારું હતું. ત્યાં થોડીક હાથ પગ બધા ફ્રેશ થઈને ટૂંકમાં ત્યાંથી નીકળી ગયા. હવે ક્યાં જવું છે? હા જો પાછળ ઓલી આસોપાલો હોટલ એ ત્યાં જવું છે. અહીંયા આટા મારે. જોકે અમે ત્રણે આટા જ મારી. અમને કોઈને કાંઈ ખબર નથી ક્યાં જવું છે. એમને આટા માર્યા રાખી અને એમનો ક્યાંક જાય તો ખરા એમ ટૂંકમાં ટી પોસ્ટે જવું અને ચા પીવા. ભાઈ હવે ભવનાથમાં આટા મારીને હવે હાઈન પડી ગઈ. અત્યાર સુધી આટા જ માર્યા છે. હવે કંઈક જમવાનું જોઈએ, નાસ્તો બાસ્તો કરી લઈ. કંઈ જમવાની ઈચ્છા છે નહીં
હા બે ના પાડે એટલે હવે કઈ જમવાની ઈચ્છા નથી એટલે કીધું ભાઈ નાસ્તો બાસ્તો કઈ કરી લઈને હવે ગિરનાર ચડવાનો છે એ ફાઇનલ થઈ ગયું છે એટલે આ વ્લોગમાં નહીં આવે ગિરનાર ચડશું ને એનું આખું હવે આવતા વ્લોગમાં તમને જોવા મળશે એટલે હવે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ આવી જ રીતે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વ્લોગને લાઈક અને શેર કરી નાખો અને મળીએ હવે આવતા વ્લોગમાં